ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ જાહેર થયા છે। થોડી વારમાં પ્રદેશ ચૂંટણી સમિતિ હવે સત્તાવાર જાહેરાત કરશે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ કમલમ પહોંચ્યા હોવાની પણ વિગતો છે। જગદીશ વિશ્વકર્માને મળીને શુભેચ્છાઓ આપી યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સરકારના વિસ્તરણને લઈને પાર્ટીના સિનિયર આગેવાનો નિર્ણય લે। ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આજે જગદીશ વિશ્વકર્મા શપથ લેવાના છે, ત્યારે આપણી સાથે વાત કરવા માટે સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ ઉપસ્થિત છે। ઋષિકેશભાઈ, આપે જગદીશભાઈએ ઘણો સમય જોડે કામ કર્યું છે। એક કાર્યક્રમમાં આપે આપના એમને પરમ મિત્ર તરીકે પણ સંબોધન કર્યું હતું। આજે એ જ્યારે પદભાર લેવાના છે પ્રદેશ પ્રમુખ તરીકે, કેટલા એ સફળ સાબિત થશે એવું આપને લાગે છે? પાર્ટીનો દરેક કાર્યકર્તા અમારો મિત્ર જ હોય છે ને પરમ મિત્ર હોય છે, પરંતુ એક સંગઠક તરીકેની એમની ભૂમિકા એ અમદાવાદ શહેર હોય કે નાની મોટી પાર્ટીમાં મળેલી તમામ જવાબદારીઓને બખૂબી, અને નાની હોય કે મોટી હોય, તમામ જવાબદારીઓ નિભાવવામાં સફળતાપૂર્વક એમને ભૂમિકા પણ ભજવી છે અને કાર્યકર્તાઓનો અનેરો સ્નેહ પણ એમને મેળવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓને જગદીશભાઈની આ વરણી થતા અને ખૂબ અનેરો ઉત્સાહ તમે અહીંયા પણ જોઈ શકો છો। સ્થળ ઉપર પણ ખૂબ બધો ઉત્સાહનો માહોલ અત્યારે સર્જાયો છે। કેમ કે પોતે યુવા છે, પ્રદેશ પ્રમુખ તરીકે આ વખતે યુવા ચહેરાની પસંદગી થઈ છે, તો જે પાર્ટીની એક લાંબા ગાળાની થોટ છે કે ભાઈ યુવાઓ આગળ આવે, સિનિયર જે નેતાઓ છે, સિનિયર નેતાઓના જે એક્સપિરિયન્સ અને યુવાઓના જોશ સાથે પાર્ટી આગળ વધે, તો એ તરફ આગામી દિવસોની અંદર કઈ લાઈન છે જે આપને દેખાઈ રહી છે? પાર્ટીની જે મૂળભૂત વિચારધારા છે છેવાડાના માનવીની છે। સતત આટલા વર્ષનું શાસન એ જ બતાવે છે કે લોકોનો અપ્રેમ પ્રેમ પણ પાર્ટી ઉપર અને એના નેતાઓ અને એના સંગઠકો ઉપર રહ્યો છે, અને એના કારણે ગઈ વખત આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં ખૂબ સારી એવી સફળતાથી સરકાર પણ બની અને સંગઠન પણ છેક પેજ સુધી પહોંચ્યું। એટલે પેજથી લઈ અને સરકાર સુધીની તમામ જે સંગઠનાત્મક જે વાત કહેવાય એ પણ પહોંચી છે, અને સરકારની વાત સંગઠનના માધ્યમથી એ લોકો સુધી પણ પહોંચી છે। અને 100% સેચ્યુરેશનના અભિગમ સાથે જ્યારે સરકાર ચાલતી હોય એટલે સ્વાભાવિક ગુજરાતની અંદર 7 કરોડની જનતાની અંદર જે અનેરો ઉત્સાહ આ વિકાસના કામોને લઈને છે, અને વ્યક્તિગત લાભની યોજના હોય કે સામૂહિક લાભની યોજના હોય, તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે। એક અંતિમ સવાલ, કેમ કે 2 પ્રશ્નો હતા એ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ઘણા સમય ચર્ચાઈ રહ્યા હતા કે પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે અને વિસ્તરણ ક્યારે થશે, તો એક સવાલનો તો જવાબ આજે મળી જશે તમામ લોકોને। હવે સરકારમાં વિસ્તરણ જેવી શક્યતાઓ લાગે છે, થાય તો ક્યારે થાય એવું આપને લાગે છે? આખો વિષય જે આપ પૂછી રહ્યા છો ને, બહુ બધો મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં અને ટીવી મીડિયામાં પણ વારંવાર એમાં તર્ક વિતર્ક ચાલે જતા હોય છે, પરંતુ એ બાબતે હું એટલું જ કહીશ કે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાય એટલે અમારા વડીલો, અમારું હાઈકમાન્ડ એ બેસી અને સરકાર ગુજરાતના હિતમાં ચાલતી હતી અને ચાલતી રહે એવું ઈચ્છતી હોય છે એ પ્રમાણે જે તે સમયે ધારાસભ્યોને દિવાળીની ગિફ્ટ તરીકે SS1 અને SS2માં આવવાની ચાન્સ મળશે? મેં કહ્યું આપને કે એ પાર્ટી અને અમારા વડીલો બેસી અને નિર્ણય જે તે સમયનો ગુજરાતના હિત માટે કરતા હોય છે। પરમ સાથે વાત કરવા માટે તો આ હતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, કે જે કહી રહ્યા છે કે વિસ્તરણને લઈને પણ આગામી સમયમાં પાર્ટીના જે સિનિયર નેતાઓ છે તે નિર્ણય લેશે, અને કેમ કે જગદીશ પંચાલે પોતે યુવા નેતા છે, ત્યારે આગામી સમયની અંદર જે કહી શકાય કે પ્રદેશના પણ આખા સંચાલન, સંગઠન અને સરકાર વચ્ચેના પણ જે સંકલનને લઈને પણ મહત્વના નિર્ણયો છે તે જોવા મળશે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ જાહેર થયા છે। થોડી વારમાં પ્રદેશ ચૂંટણી સમિતિ હવે સત્તાવાર જાહેરાત કરશે।